આના જ વંશમાં શ્રી ભરતજી થયા અને પાછો જડ ભરત થયા. એની જડ ભરત ને ભરતજીની કથાઓ બહુ રસિક છે, બહુ સાંભળવા જેવી છે. જડ ભરતની શું કામ જડ ભરત કહેવાના? કે એ બધું જાણતા હતા, બધી એને ખબર હતી, પણ જડ એટલે કેવું ગાંડા જેવું. પણ એ જ્યાં સુધી જીવે ને ક્યાં સુધી ગાંડા જેવા જ રહ્યા. એને કોઈ આમ સારું કરે તો એને એમ થાય વળી હું આની બાજુ જોઈશ, આ સારું જમીશ તો મને મોહ થઈ જશે, આ મારો ભાઈ છે એમ કરીશ તો મને મોહ થઈ જાય. એના જીવનની અંદર મોહ ન આવે એટલે એને આખી જિંદગી જડ જેવું જ વર્તન કર્યું. કોક મારે તો માર ખાઈ લે, ખાવા આપે તો ખાવા આપે, ન ખાવા તો ન આપે. આવું થયું. શું કામ? કે એના પૂર્વ જન્મની અંદર એ એક મૃગલીના મોહમાં ફસાણા. ભરતજીનો પૂર્વ જન્મ તો એમાં એનું નામ ભરતજી હતું. ગંડકી નદીમાં સ્નાન કરતા હતા. ગંડકી નદી એટલે કઈ જે શાલિગ્રામ થાય, શાલિગ્રામ આપણે કહીએ ને ત્યાં થાય. ત્યાં આમ બરાબર નદીમાં સ્નાન કરતા, પાણીનો પ્રવાહ વહતો હતો. એમાં નદીના એક કિનારે સિંહ આવ્યો અને એક ગર્ભવતી મૃગલી હતી એની પાછળ આવ્યો અને આમ ત્રાડ મારવા જાય. એ મૃગલી ડરી ગઈ કે હમણાં મને મારી નાખશે. નદી તો કૂદાય એમ નથી ને, પણ એને અતિશય તાકાત લગાવીને નદીને કૂદવાનો પ્રયત્ન કર્યો. એ હરણી નદી કૂદી ગઈ, પણ એ કૂદતાની સાથે એને પ્રસવ થઈ ગયો. એટલે એનું બચ્ચું જન્મી ગયું ને બચ્ચું પડ્યું પાણીમાં, નદીમાં, ગંડકી નદીમાં પડ્યું. એ બચ્ચું તો આગળ આવ્યો. જડ ભરતજી હતા એ આમ સ્નાન કરતા હતા, પૂજાના શ્લોક બોલતા, એની સામે આવ્યો એટલે પકડી લીધું. લે નથી કેતા ગંગામયે મન પ્રસાદી આપી, કોકની ડાબલી આમથી તણાતી આવ્યો હોય. પ્રસાદી આપે પણ એના માટે એના જેવું પાત્ર આપણે થવું જોઈએ ને. પાત્ર ન હોય ને આપણે એમ કે પ્રસાદી આપે તો એ બીજાને ડાબલી કહેવાય. એટલે હરણાના બચ્ચાને લઈ લીધું, આશ્રમમાં લઈ આવ્યો. અને આમ ભાવ થઈ ગયો, બિચારું કેવું નાનું એવું છે. એની માં ક્યાં આને મૂકીને વહી ગઈ છે. બહુ હાચવે, દૂધ પાય ને હાચવે ને આમ કરે. ધીમે ધીમે ઓલું હરણું હાલવા લાગ્યું. એટલે એને વાહે આખો દી ઋષિ દોડ્યા રાખે, એને ખવડાવે નામ કરે. ઓલું એના યજ્ઞનો ઠામડા બામણે બધે ઉડાડતું દોડે તો એને કઈ કહે નહીં. એમ કરતા કરતા એક દિવસ આવ્યો, એ હરણાનું બચ્ચું જંગલમાં વયું ગયું. ઋષિ એકલા બધા, લે આ તો વયું ગયું. એટલે લે આ તો વયું જવાનું છે એટલા મોહ કોઈ ઉપર ન કરતા. વયું ગયું બચ્ચું, વયું ગયું. અને બચારું વયું ગયું, બચારું વયું ગયું. બચલું ક્યાં ગયું છે, એને સિંહ મારી નાખશે, આમ કરશે. એમ કરતા કરતા ઈ ગયા. હરણાનો મોહ થયો હતો એટલે એને નક્કી કર્યું કે આવતા જન્મની અંદર કોઈનામાં મોહ નથી થવા દેવો, કારણ કે મોહ મારી નાખે. ઈ જડ ભરતની બધી કથાઓ સરસ મજાની આવે. પછી એમાં આગળ જતા શ્રી ગંગા મૈયાની અવતરણની કથા આવે છે. ગંગાજી કેમ ઉત્પન્ન થયા, અને ટૂંકમાં કહી દો કે ગંગા અવતરણની ઘણી કથાઓ છે. ભાગીરથ રાજાની કથા આવે, બરાબર. મહાભારતમાં ગંગા અવતરણની સુંદર કથાઓ છે. એકાદ દિવસ આપણે લઈશું, પણ અત્યારે આપણે જ્યાં આજેમાં વૈશાખ સુદ 14 છે આજે, અને ઈ નરસિંહ પ્રાગટ્યની દિવસ છે આજે. અને આપણી કથામાં મારે ઈ પ્રસંગે પહોંચવું છે, કારણ કે મને જેથી નક્કી થયું ને તેદુનો હરખ હતો કે ઈ દિવસે ઈ કથાનો પ્રસંગ આવે ને તો કાંઈક આનંદ આવે, આત્મો રાજી થાય. એટલે ગંગા અવતરણની કથાઓ આવે, સ્વર્ગ અને નર્કની કથાઓ આવે. 27 પ્રકારના નરક બતાવ્યા. તમે ખાલી વાંચો ને તોય બી જાઓ કે આવું કામ કરો તો આમ થશે.
તમે આમ કરો, ચોરી કરો તો એનું આવું ફળ, આ કરો તો આનું, એમાં આ નરકમાં જાઓ, આવું કરો તો આ નરકમાં જાઓ, આ નરકમાં આવી પીડાઓ હોય, આમ તમારી સાથે કરવામાં આવે, ઓલું કરવામાં આવે, એવું બધું છે. એટલે થોડીક ધ્યાન રાખવું. ભલે સ્વર્ગમાં ન જાય, મોક્ષ ન મળે, પણ હતીવીમાંથી ભયંકર હોય એમાં તો ન જવી. થોડાક તો સત્યની નજીક રહીએ. સ્વર્ગમાં ન જાય પણ સ્વર્ગની આજુબાજુનો જે વિસ્તાર સુધી નાતો પૂગીએ. એટલે આવું આવું બધું છે. અને પછી એમાં નરકની વાત, પછી અજામિલની કથા આવે છે. અને અજામિલની કથા એટલે નામ મહિમાની કથા. અજામિલની કથા તમે બધાએ જાણી છે. ટૂંકમાં કહી દઉં કે અજામિલ હોય ને એ સાધુ સંતો, ભક્તિ, જ્ઞાન આમાં બહુ માનવા વાળો નતો. એને કઈ લેવા દેવા હતી નહીં. એટલા સુધી એમ તમામ પ્રકારની નાસ્તિક વ્યક્તિ હતો. પણ એક દિવસ ત્યાં પાછા સંત આવે. એક દિવસ સંતો નીકળ્યા એટલે કોઈ એમ કીધું કે આજ બાપા અમારે સંતોને કઈ રોકાય એવું કોઈનું ખોડું ખરું? તો કે હા, અજામિલના ઘરે જાવ. હવે અજામિલના ઘરે જાય એટલે ઓલો તો આ કોઈને સ્વીકારે જ નહીં. પણ સંતો આવ્યા અને સંતોના પગલાને લીધે એનું આ મતિમાં થોડું પરિવર્તન આવ્યું. અને સંતો જ્યારે ત્યાંથી નીકળ્યા ને ત્યારે એને કીધું કે અજામિલ, અમારે તાર પાસે કઈ જોતું નથી, સંતો કઈ માંગે નહીં. તો કે એક કામ કરજે કે તારી આ જે પત્ની છે ને એના ઉદરમાંથી જ્યારે બાળક જન્મે ને એનું નામ તો ખાલી નારાયણ રાખજે. આટલું તો અમારું માનજે, બાકી તે જે કર્યું. સમય ગયો. બાળક જ્યારે આવ્યું ત્યારે એનું નામ નારાયણ ખાલી રાખો. અજામિલ તો પાપી હતો, અનેક પ્રકારના પાપ કરતો હતો. અને અંતે કર્મનું ફળ ભોગવવું પડે. સમય આવ્યો અજામિલને જવાનું. શરીર વૃદ્ધ થયું. આમ 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 જેને આમ આંગળીઓ ચિંતા થાય એ આંગળીઓ આમ 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 હલવા મળે. પછી ઠેકડા મારતા હોય, ઊભો થવા તકલીફ થાય. આવું શરીર જર્જરિત થાય. આમ જવાનો સમય થાય ત્યારે માણસને ડર લાગવા મળે. શું કામ? કે આખી જિંદગી ભજન નથી કર્યું એટલે. બાકી ભજન કર્યું હોય એ તો સ્વીકારે કે ભાઈ જવાનું છે, જવાનું, પૂરું. અજામિલ ડરવા લાગ્યો કે હવે શું કરવું. અને મૃત્યુ નજીક આવે ત્યારે યમના દૂતો સામે આવે છે. પાડા લઈને, ગદાઉ લઈને ઉભા કે હાલ બેસી જા. તારું ડાપણ સાંભળવામાં જ નહીં આવે. પણ કે હું અજામિલ, તું જે મેલ હોય બેજા પાડા ઉપર હાલ. પહેલી વાર અજામિલ ડરી ગયો કે હું કરું. અને ડરેલા અજામિલને એનો દીકરો જેનું નામ એને નારાયણ રાખ્યું ને એ યાદ આવ્યું. કારણ કે પછી તો આમ ઘા પડે ને, ઘા ત્યારે પોતાના જ યાદ આવે. બાકી હારું હોય ત્યારે બધા આવે, ઘા પડે ને ત્યારે પોતાના જ યાદ આવે. યાદ આવ્યો કે દૂતને જોયા આમ સુતા સુતા કે હમણાં આ લઈ જાય બાંધીને. અને યાદ આવ્યું ને કીધું કે હે નારાયણ, જલ્દી આવ. એને એના દીકરાને બોલાવ્યો હતો. પણ એનો ભાવથી નાભીમાંથી જે શબ્દો નીકળ્યા અને એ શબ્દો છેક વૈકુંઠમાં ગયા. અને નારાયણે પોતાના પાર્ષદોને કીધું કે જાઓ, જય અને અજામિલને જે કઈ સહાય કરો. આ બાજુ યમના દૂત ઉભા છે ને આ બાજુ શ્રી નારાયણના પાર્ષદો આવી ગયા. બે વચ્ચે લપ થઈ. બોલે કે અમને યમરાજાએ કીધું છે લઈ જવાનું, આવડા કે ન લઈ જવા દે. અમને નારાયણે ના પડે. તમે વિચારો કે એકવાર નારાયણનું નામ બોલવાથી યમના દૂતોને રોકાઈ જવું પડે છે. આ છે નામનો મહિમા. નામમાં કાંઈ નથી કે છે. એને કઈ કીધી મંગલદાસ બાપુની અજામિલની કથા સાંભળો. નારાયણનું ખાલી નામ લેવાથી યમના દૂતો આમાં નજીક આવી શકતા નથી.
પછી બે ઓલા કે તમે પેલા પાછા જઈને તમારા મહારાજને પૂછો, તમારા ચોપડામાં જોવો, તમારે કઈક ભૂલ થતી છે. ઓલા દૂતો પાછા આવી કે ના ના આને તો આજે જ લઈ જવાનો છે. તો અને પછી એને તપાસ કરવામાં આવી તો એવું હતું કે એને એકવાર નારાયણનું નામ લીધું, આથી એને મુક્તિ મળે. અને આ અજામિલને મુક્તિ મળી આવી સુંદર કથા છે.